એટલે તમે બધા જાણો છો કે પછી શું થયું હશે. એટલે ગધેડીના બચ્ચાને ત્યારે ખબર પડી કે આ તો હું ઈસુને લઈને ગયું હતું, માટે આ લોકોએ મને માન આપ્યું અને ઈસુના કારણે મને માન મળ્યું. બીજા દિવસ જાવ તો બધા દંડા મારે. એટલે હું અહીં આવ્યો છું ત્યારે સૌથી પહેલા તો આ વાત મારા મનમાં બહુ ક્લિયર છે, એકદમ ક્લિયર, કે અહીંયા જે બી વસંત કામદારને બુકે આપ્યા કે જે કંઈ કહેવાયું કે હું જે કંઈ બોલીશ કે તમે આટલી મોટી સંખ્યામાં હાજર રહ્યા છો, પણ હું ક્લિયર છું કે હું ગધેડીના બચ્ચાથી વિશેષ કશું નથી. હું ગધેડો છું, ભલે આ પ્રોફેસર કહેતા મને. હું ઈસુની વાત અહીં કરવાનો છું. હું ઈસુને અહીં લાવીને આવ્યો છું, લઈને આવ્યો છું, માટે અહીં મને માન મળે છે. તો હું સર્વપ્રથમ તો ઈસુનો કે ઈશ્વર પિતાનો આભાર માનું છું કે જે મારો ઉપયોગ કરે છે. હું ગધેડુનું બચ્ચું હોવા છતાંય એ વધતો જાય અને હું ઘટતો જાઉં, એ બહુ જરૂરની વસ્તુ છે. વક્તા તરીકે આમંત્રણ મળે એટલે વખાણ થાય, સ્વાભાવિક. પણ સાથે સાથે મારે અને દરેક વક્તાએ પણ એ સમજી લેવાની જરૂર છે કે અમને જે માન મળે છે અમારા કારણે નથી મળતું. વી આર નથિંગ. અમે બધા જીરો છીએ, મીંડા. એ અમારી આગળ એકડો લાગે છે ઈસુનો, માટે લોકો અમને સાંભળે છે, માટે લોકો અમને માન આપે છે. જૂના જમાનામાં બહુ દૂરના રણ પ્રદેશનો એક માણસ શહેરમાં ગયો હશે અને ત્યારે નવા નવા નળની શોધ થયેલી, પાણીના નળ તમારા ઘરમાં છે ને એની. એટલે એને જોયું કે એક બેન આવીને એને તો આમ ખોલ્યું અને પાણી ધડધડાટ આવવા માંડ્યું, જોરદાર. હવે એના રણ પ્રદેશના ગામમાં તો પાણી હતું જ નહીં. એટલે તો રાત્રે વહેલો વહેલો ઉઠીને આવ્યો, રાત્રે 2-3 વાગે, અને એને તો પેલો નળ ખોલી નાખ્યો અને નળ ભર્યો થેલીમાં, અને જે બી બળદગાડું કે જે બી મળ્યું એ લઈને ભાગ્યો એના ગામમાં. પછી બીજા દિવસ આવી મોટી સભા કરી ગામમાં, આવી જાઓ બધા, આપણા પાણીના પ્રશ્નનું સોલ્યુશન લઈ આવ્યો છું, ચિંતા જ ના કરો, હવે પાણી જ પાણી, તમે આમ કરશો ને પાણી. પછી એને તો થેલીમાંથી નળ કાઢ્યો બહાર અને પછી 10-15 વખત આમ ફેરવ્યું, પણ પાણી જ ના આવે મારું વાલું. પછી કોઈ ઠરેલ માણસ હશે, એને કીધું કે ભાઈ આ નળમાં પાણી ત્યારે જ આવશે જ્યારે ઉપરની ટાંકી જોડે કનેક્ટેડ હશે. તો જો એ ઉપરની ટાંકી સાથે કનેક્ટ થયેલો નહીં હોય તો આ વસંત કામદાર કશું ઉકાળી શકશે નહીં. ઉપરથી આવે છે, આ નળ જેવું કામ છે અમારું. એ ઉપરથી બાપુ પાણી મોકલે છે ને તમારા સુધી પહોંચે છે ને તમારી તરસ છીપાય છે. ઉપર જો એ નળ કનેક્ટેડ ના હોય તો કશું થઈ શકે નહીં. એટલે સૌથી પહેલી વાત આ હંમેશા ધ્યાનમાં હું પણ રાખીશ, તમે લોકો પણ રાખજો, કે અહીં જે બોલે છે તો નળ છે, ટાંકી ઉપર છે. એટલે નળ તરફ ધ્યાન નહીં આપતા, ટાંકી ઉપર ધ્યાન આપજો. ગધેડીના બચ્ચાને માન નહીં આપતા, એની ઉપર જે બેસીને આજે આવ્યો છે એ ઈસુને માન આપજો. તો સર્વપ્રથમ આપણે ઈસુને માન આપીએ, પ્રભુ પિતાને માન આપીએ કે જેમણે આ મીટિંગ શક્ય કરી. બીજી વસ્તુ હંમેશા કહું છું કે ઈશ્વરના હાથ પગ છે નહીં. યાદ રાખજો, હું બોલું છું એ હંમેશા આપણે એવું જ શીખતા આવ્યા છીએ કે માણસને પ્રભુનો ખપ છે, માણસને પ્રભુની જરૂર છે, મારે ને તમારે પ્રભુની જરૂર છે. એ વાત સાચી છે, એમાં કશું ખોટું નથી. મેં તો એક ગીત પણ લખ્યું છે કે ઈશ્વર રહેજો પાસે મારા પ્રત્યેક શ્વાસે, તમ વિના જીવન શી રીતે જીવાશે. તમારા વિના જીવન નહીં જીવી શકાય. આપણને ઈશ્વરનો ખપ છે, સાચી વસ્તુ છે, પણ સાથે સાથે એ પણ એટલું જ સાચું છે કે ઈશ્વરને પણ માણસનો ખપ છે. યશાયાના 6 અધ્યાય, જેના વિશે આજે આપણે વાત કરવાના છીએ સંદેશામાં, એમાં લખ્યું છે કે હું કોને મોકલું અને મારે સારું કોણ જશે. અને હું ફરી એકવાર પેલા ગધેડીના બચ્ચાને યાદ કરું છું કે જો ઈસુને એમના મિશનને પૂરું કરવા માટે જો ગધેડીના બચ્ચાનો ખપ પડતો હોય તો આજે શું મારો તમારો ને માણસોનો ખપ ના પડે?
બહુ સીધી વાત છે સાહેબ. તો જે માણસોએ ઈસુનું કાર્ય કરવા માટે પોતાના જીવનો સમર્પિત કર્યા છે, એમણે બહુ બધું ત્યાગ્યું છે, એ લોકો આપણા માટે બહુ બધું વેઠે છે. આજે આટલી સંખ્યામાં તમે ઉપસ્થિત છો, આટલી સારી સાઉન્ડ સિસ્ટમ છે, આટલું સારું પ્રેઝ એન્ડ વર્શિપ, આ ઇવેન્ટ મેનેજમેન્ટનું બહુ બેસ્ટ ઉદાહરણ છે. હું સરકારી ફંક્શનોમાં એન્કરિંગ કરું છું, આવું હોય છે બહુ મોટા પાયે. તો આ નાની વાત નથી, હું સમજી શકું છું. પરમેશ્વરના કાર્યને પૂરું કરવા માટે માણસોનો ખપ પડે છે, અને પરમેશ્વર એવા માણસોને પસંદ કર્યા છે. અને વી આર વેરી ફોર્ચ્યુનેટ. આપણે બહુ જ આનંદ કરીએ, આપણે પ્રભુનો બહુ આભાર માનીએ કે આપણી મધ્ય એવા માણસો પણ ઉપસ્થિત છે જે આ સ્ટેજ ઉપર બેઠા છે. રાઈટ. હું હંમેશા કહું છું કે વક્તા તો એક દિવસ માટે આવશે, સારું બોલશે, એની પાસે સારી વક્તૃત્વ કળા હોય અમારા જેવા પાસે, એટલે અમે તો બોલીને જતા રહીશું. પણ જે લોકો તમારા સુખ દુઃખમાં ભાગ લે છે, જે લોકો મંડળીના બાંધકામમાં ભાગ લે છે, જે લોકો પોતાના પરિવાર સાથે પૂર્ણ સમયની સેવામાં, પ્રભુની સેવામાં જોડાયેલા છે, એવા સાહેબો માટે જોરદાર તાળીઓ પાડીએ આપણે. થેન્ક યુ વેરી મચ સર. હું વ્યક્તિગત નામ નથી લઈ શકતો, પણ બહુ હૃદયથી આભાર. એઝ અ લેમેન હું આપનો ખૂબ આભાર માનું છું. અને આપ લોકોએ જે સમર્પણ કર્યું છે, આઈ ટુક અ નોટ. થેન્ક યુ વેરી મચ સર. ઈશ્વરનો ખૂબ આભાર, સાથે સાહેબોનો પણ ખૂબ આભાર, જેમના કારણે આ શક્ય બન્યું છે, એમનો પણ ખૂબ આભાર. બીજી વસ્તુ કે તમે લોકો આટલી મોટી સંખ્યામાં અહીં આવ્યા છો, ઘરનું કામ છોડીને આવ્યા હશો, તમારા પોતાના પર્સનલ કામ હશે છોડીને આવ્યા છો, તો આપ સૌનો પણ ખૂબ આભાર માનું છું કે તમે આજે પ્રભુ ઉપરના પ્રેમના કારણે અહીં હાજર રહ્યા છો. આપ સૌનો પણ હૃદયના ઊંડાણથી આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. બે મહત્વની વાત કરવી છે શરૂઆતમાં. આજે 50માનો દિવસ છે, પેન્ટિકોસ્ટ કહીએ છીએ આપણે એને. આમ તો શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો એ કાપણી પર્વની વાત છે ને પ્રથમ ફળની પણ વાત છે. શેવટ ઇઝરાયલમાં એને કહે છે. તો આ પેન્ટિકોસ્ટ સન્ડે, ઈસુ સ્વર્ગારોહણ થયું, ઈસુ મરણ પામ્યા અને પછી સ્વર્ગારોહણ 40 દિવસ થયું, એ પછીનો આ એક મહત્વનો દિવસ ગણાય છે. અને એ સમયે પવિત્ર આત્માનું અવતરણ થયું. તમે સૌ જાણો છો એટલે બહુ ડિટેલમાં વાત કરતો નથી, પણ ક્રિશ્ચિયાનિટી જે સિદ્ધાંતમાં માને છે એ સિદ્ધાંતથી આપણે શરૂ કરીએ. ક્રિશ્ચિયાનિટી ટ્રિનિટીના સિદ્ધાંતમાં માને છે. ઈશ્વરનું ત્રિએકપણું આપણે સ્વીકાર્યું છે કે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્મા, એ ત્રણ સ્વરૂપ એને આપણે માનીએ છીએ ને એમાં આપણે શ્રદ્ધા રાખીએ છીએ. આપણે જે વિશ્વાસનામું ચર્ચમાં આજે બોલીએ છીએ એમાં પણ આ ત્રિએક ઈશ્વરનો ઉલ્લેખ છે. આને ટ્રિનિટી કહેવામાં આવે છે. ટ્રિનિટી, ત્રિએકપણાનો સિદ્ધાંત. તો આ જે ટ્રિનિટી છે એને જો મારે સરળ શબ્દોમાં સમજાવી હોય, ઘણીવાર આના વિશે બહુ કન્ફ્યુઝન થાય છે, કારણ કે થિયોલોજી ઘણીવાર કન્ફ્યુઝિંગ હોય છે, સામાન્ય માણસો સમજી શકતા ન હોય. તો સૂર્ય છે, આપણે સૂર્યની નજીક જઈ શકીએ નહીં, સૂર્ય આપણી નજીક આવી શકે નહીં, કારણ કે બંને વચ્ચે જે એનર્જી લેવલ છે એ બહુ મોટો તફાવત છે, પુષ્કળ મોટો તફાવત. તો સૂર્ય આપણા જીવનને કઈ રીતે ટકાવી શકે? એ તો ધરતી ઉપર આવી શકે નહીં તો આ ખાક થઈ જાય બળીને. તો સૂર્યમાંથી કિરણ નીકળે છે, સૂર્યનું. તો જે સૂર્ય છે ઈશ્વરની હું એને ઉપમા આપી શકું, આ પ્રતીક છે. અને એમાંથી જે કિરણ નીકળે છે, જે બહાર આવે છે, જે મારા ને તમારા ઘર સુધી આવે છે, જેને આપણે સહન કરી શકીએ છીએ, જે આપણું જીવન ટકાવે છે. પ્રકાશ વગર આપણું જીવન શક્ય નથી. અહીંયા કોઈ સાયન્સના માણસ બેઠા હોય તો આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું પણ એક સૂત્ર છે, E=mc². તો સૂર્ય પ્રકાશના કારણે, સૂર્ય કિરણ આપણા જીવનને અસ્તિત્વ આપણું ટકાવે છે. એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છોડવા છે, છોડ બી સૂર્યપ્રકાશમાં જ ઉગી શકે, અધરવાઇઝ ન ઉગી શકે. ફોટોસિન્થેસિસ આને કહે છે. તો એ સૂર્યનું કિરણ આપણા સુધી જે પહોંચે છે એ ઈશ્વર પુત્ર. અને કિરણમાં બે ગુણધર્મ રહેલા છે, એક તો પ્રકાશ અને એક તો ઉષ્મા. તેજસ્વીતા અને ઉષ્મા, ગરમી. સૂર્યના કિરણમાં બે ગુણ હોય.
તો એ બંને પણ પ્રતીક છે. એક પ્રતીક છે સત્યનું, જે તેજસ્વીતા છે, જે પ્રકાશ છે, એ ટ્રુથ છે. સત્ય એટલે સત્યને હંમેશા પ્રકાશની ઉપમામાં આવી છે. તમે બાઇબલ વાંચો નવો કરાર, તો એમાં જ્યાં જ્યાં પ્રકાશ છે ત્યાં એ સત્યના સંદર્ભમાં છે. અને બીજી વસ્તુ ઉષ્મા, તો ઉષ્મા એટલે પ્રેમ. આ મગજના બે ભાગ છે. હવે જે સંશોધન થયા છે, રાઈટ બ્રેન અને લેફ્ટ બ્રેન. લેફ્ટ બ્રેન તાર્કિક બ્રેન છે, જે સત્ય સાથે ડીલ કરે છે, અને રાઈટ બ્રેન છે લાગણીશીલતા, અને ઇમોશનલ ક્વોશન્ટ પણ કહે છે, અને ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ પણ કહે છે. તો બે ગુણો છે સૂર્યના કિરણમાં. એક છે પ્રકાશ અને એક છે ઉષ્મા. ધેટ ઇઝ પવિત્ર આત્મા. સૂર્ય છે સ્થાયી છે, અવિચળ છે, ઈશ્વર. એ જ ઈશ્વરમાંથી એક કિરણ આપણા સુધી પહોંચે છે, ધેટ ઇઝ જીસસ ક્રાઇસ્ટ. અને એ સૂર્ય કિરણના જે બે ગુણ છે, જે સમાજમાં પ્રસરે છે, જે મારા વ્યક્તિત્વમાં પ્રસરે છે, આખી પ્રક્રિયા આપણે બહુ ડિટેલમાં જોઈશું આ સંદેશામાં. તો એ જે બે ગુણો છે, સત્ય અને પ્રેમ, આ બે જે ગુણો છે પવિત્ર આત્મા મારફતે આપણને મળે છે. આ એક મોડેલ મેં તમને સમજાવવા માટે કહ્યું છે. એ થિયોલોજીકલ મોડેલને હું તમારી જે આપણી પરસેપ્શન લેવલ છે, મીન્સ આપણે જે જાણીએ છે એમાં કઈ રીતે સમજી શકીએ, તો આનું બેસ્ટ ઉદાહરણ. હવે તમે જુઓ, આ ત્રણેય એકબીજા સાથે ઇન્વોલ્વ છે. સૂર્યનું કિરણ ભલે અહીંયા આવે છે, પણ એ સૂર્યમાં પણ છે. તમને અહીંયા દેખાય તડકો, પણ એ મૂળે સૂર્યમાં પણ છે, સૂર્ય સાથે કનેક્ટેડ છે. એવી રીતે કિરણમાં પ્રકાશ અને ઉષ્મા છે, એ પણ કિરણમાં અંદર છે. એ અંદર જ છે. બંને એકબીજા સાથે સંકળાયેલા છે. તમને બહાર અલગ દેખાય છે, પણ વાસ્તવમાં દે આર નોટ ડિફરન્ટ. એ અલગ નથી, એક જ છે. તો આ જે ટ્રિનિટી છે, એ પણ એક જ ઈશ્વર. એ એક શબ્દ આપણે એને વાપરીએ, ત્રિએક ઈશ્વર. હવે બહુ મહત્વની વાત જે પહેલી જ મારે કરવી છે, આ એ ટ્રિનિટી ઈશ્વર એવું ઈચ્છે છે કે એ એકપણું, એ યુનિટીમાં રિફ્લેક્ટ થાય. ટ્રિનિટી એકતામાં, ત્રિએકતા એકતામાં દેખાય. ઈસુએ બહુ સરસ પ્રાર્થના કરી છે, હે બાપ, જેવા આપણે એક છીએ એવા તેઓ પણ એક થાય. આ ઈસુની ઈચ્છા છે. આપણે પ્રાર્થના કરીએ છીએ રોજ, દર રવિવારે ચર્ચ પતે ત્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ઈસુએ શીખવેલી. શું બોલીએ છીએ? હે બાપ, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. લેટ thy will be done. તમારી ઈચ્છા પૂરી થાવ. આ ઈસુની ઈચ્છા છે કે હે બાપ, જેવા આપણે એક છીએ એવા આ લોકો એક થાય. અને આજે મને બહુ જ ખુશી છે, બહુ જ ખુશી છે કે એ ઈસુની ઈચ્છા તમે લોકોએ પૂરી કરી છે. અને આજે હું જોઉં છું સમસ્ત ખ્રિસ્તી સમાજ, નો ડિનોમિનેશન, એ વ્યવસ્થા છે. એ વ્યવસ્થા છે. થિયોલોજીકલી આવું કશું ડિનોમિનેશનની અલગતા નથી સાહેબ. બાઇબલમાં ક્યાંય આવું કશું લખ્યું નથી કે આ ચર્ચ, પેલું ચર્ચ, બીજું ચર્ચ, બીજું ચર્ચ. નો, ઈસુના શિક્ષણમાં ક્યાંય આવી વાત નથી. એ વ્યવસ્થાના કારણે છે. દરેક ખ્રિસ્તી એ માત્ર ને માત્ર ખ્રિસ્તી છે. અને આજે સમસ્ત ખ્રિસ્તીની વાત આવી છે, એ આજે એકતાનું બહુ મોટું મહત્વ તમે સાબિત કર્યું છે. સો કોંગ્રેચ્યુલેશન, તમને બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજે તમે એક મંચ ઉપર ભેગા થયા છો, એક ખ્રિસ્તી સમુદાય તરીકે ભેગા થયા છો. ભલે તમે ગમે તે મંડળીના સભ્ય હોય, ગમે તે વિસ્તારના હોય, પણ આજે અહીંયા તમે એક ખ્રિસ્તી તરીકે આવ્યા છો. સો તમને અભિનંદન. પાઉલના શિક્ષણમાં આ જ બાબતને અવયવો તરીકે મૂકી છે, એકતાને, કે ખ્રિસ્તી મંડળી એ શું છે? તો ખ્રિસ્તનું જે શરીર છે એના આ બધા અવયવો છે, અંગો છે. હવે તમે તમારા શરીરનો અભ્યાસ કરશો તો પણ દેખાશે. હું તમને જુદી વાત કરું કે પગ બેવ જણા જો એકબીજાની સાથે સહકારથી ચાલે તો જ તમે પ્રગતિ કરી શકો. પ્રગતિ ના કરી શકાય. એક પગ બીજા પગ જોડે ચાલવાની ના પાડે તો તમે જો અવયવોમાં કેટલી હાર્મની છે. શરીરમાં કંઈક પગને કાંટો વાગે તો તરત જીભ બૂમ પાડશે, ઓ માં. ઘણી વાર વાગે છે તો આંખમાંથી આંસુ નીકળી જાય, આંખ રડે છે. હવે આંખને તો વાગ્યું નથી, કાંટો તો પગને વાગ્યો છે, આંખ શું કામ રડે? દુઃખ થાય છે હૃદયને, આંસુ આંખમાંથી નીકળે છે. તો આ અવયવો આપણને શું શીખવે છે? એકબીજાના સુખે સુખી થતા,
અને એકબીજાના દુઃખે દુઃખી થતા શીખવે છે. તમારે બીજી પણ મહત્વની વાત કરવી છે કે એકતા માત્ર કોઈ એક દિવસ પૂરતી મર્યાદિત નહીં હોવી જોઈએ. કોઈ એક પ્રસંગ પૂરતી એકતા મર્યાદિત નહીં હોવી જોઈએ. સાચી એકતા ત્યારે જ સિદ્ધ થશે ક્રિશ્ચિયનોમાં જ્યારે એક ક્રિશ્ચિયનના દુઃખે આખો સમાજ દુઃખી થશે અને એક ક્રિશ્ચિયનના સુખમાં આખો સમાજ સુખ અનુભવશે. એકબીજાના સુખ દુઃખને આત્મસાત કરતા શીખવું પડશે. આજે સવારે જ મેં ચર્ચમાં કહ્યું, પાઉલે શું કહ્યું? હસનારાની સાથે હસો. પછી એવું નહીં કહ્યું કે રડનારાના આંસુ લૂછો. ના, એણે એવું કહ્યું કે તમે રડનારાની સાથે રડો. સો ધીસ ઇઝ રિયલ યુનિટી. આપણે ક્રિશ્ચિયન છીએ અને આપણને મોડેલ આપવામાં આવ્યું છે કે એકબીજાના સુખ દુઃખમાં એ જ સ્તરે ભાગ લેવાનો છે અને એકબીજાના સુખ દુઃખને અનુભવવાનું છે. હું હંમેશા કહું છું કે એક વ્યક્તિની પીડા, એક વ્યક્તિનો પ્રશ્ન જ્યારે આખી મંડળીનો પ્રશ્ન બનશે, એક ચર્ચનો પ્રશ્ન જ્યારે બધા ચર્ચોનો પ્રશ્ન બનશે, ત્યારે સાચી ખ્રિસ્તી એકતા સિદ્ધ થશે. બાકી એકબીજા આગળ આક્ષેપો કરવાથી અથવા હું સાચો ને તું ખોટો એવું કરવાથી નહીં થાય. તમે જુઓ, એક આંખે કદી બીજી આંખને મેણું માર્યું કે ભાઈ તું કાણી કેમ છે? કોઈ દિવસ નહીં. એક પગે બીજા પગની સાથે ચાલવાની કદી ના નથી પાડી. હૃદય એવું નહીં કીધું કે યાર આ તો હું જ ધબકું છું, રાત્રે તું તો ઊંઘી જાય, આંખને એવું કીધું કોઈ દિવસે હૃદય? ના. તમે શું બધા હાર્મોની કહેવાય આના. સંગીતમાં જે વાગે છે ને વાજિંત્રો, કેવા સરસ વાગે છે. આમાં કોઈ બી બેસુરો થાય તો કેવું લાગે? હાર્મોની કહેવાય આને. તો આ હાર્મોનિયસ ક્રિશ્ચિયાનિટી એ હાર્મોનિયસ જીવન છે. એકબીજાની સાથે હળી મળીને જીવવાનું જીવન છે, એકતા સાથે જીવવાનું જીવન છે. ત્યાં મતભેદો અને એ બધું હોતું નથી. સો ઇન ધેટ સેન્સ તમને કોંગ્રેચ્યુલેશન. બીજી મહત્વની વાત કરવી છે, કેવળ સાંભળવાથી કશું થતું નહીં સાહેબ. ગયા વર્ષે તમે કયો સંદેશો સાંભળ્યો તો મને કહો? આટલા બધા બેઠા છે, કેટલી મોટી સંખ્યા છે. આમાંથી એક બી માણસ ઉભો થઈને મને કહો કે ગયા વખતે આજે મીટિંગ થઈ એમાં કયો સંદેશો તમે સાંભળેલો? નો. ઘણી વાર તો એવું બન્યું હશે કે વસંતભાઈ બોલતા હશે, મારા મનમાં રસોડું દેખાતું હશે, નોકરી દેખાતી હશે, છોકરી દેખાતી હશે, કોઈકને એવું બન્યું હોય. જાત જાતના મગજના વિચારો ચાલતા હોય. અહીંયા આપણે શરીર બેઠું હોય ને મન તો ક્યાંય ફરતું હોય એવું પણ બને. રાઈટ? ખાલી સાંભળવાથી કશું નહીં થતું. ઈસુએ બી કીધું છે, હું નહીં કહેતો. ઈસુએ પણ કીધું છે કે ખાલી સાંભળવાથી કશું થતું નથી. અને ઈસુએ બહુ સુંદર બે ઉપમા આપી કે જે માણસ માત્ર સાંભળે છે એ રેતી ઉપર ઘર બનાવે છે સાહેબ, પણ જે પાળે છે, જે આચરણમાં મૂકે છે, એ ખડક ઉપર ઘર બનાવે છે. તો આ બીજી મહત્વની વાત મારે કહેવી છે કે આજે રાત્રે તમે ખાલી સાંભળીને ઘેર ના જશો નહીં તો વર્ષો આવી મીટિંગો ચાલશે સાહેબ, કોઈ ફેર નહીં પડે ક્રિશ્ચિયાનિટીમાં. આ પૈસાના આંધણ થશે. તમને એવું લાગશે કે અમે બહુ જોરદાર મીટિંગમાં જઈ આવ્યા, વક્તા આવ્યા હતા, એમણે બહુ જોરદાર ભાષણ કર્યું અને મજા આવી, ખાધું પીધું ને રાજ કર્યું. ના, એવું નથી. આ ઈસુએ આખી પ્રક્રિયા બતાવી છે. સાંભળો પહેલી વસ્તુ. હવે એમાંય સાંભળવામાં બી કેટલાક પ્રકાર છે. હા, હું તો લેક્ચરમાં બી સમજાવું છું, અમારા ક્લાસમાં ભણાવું છું છોકરાઓને કમ્યુનિકેશન. ઘણીવાર આપણે અધકચરું સાંભળતા હોઈએ છીએ, ઘણીવાર આપણું ધ્યાન બીજે હોય છે, ઘણીવાર આપણે વક્તા પ્રત્યેના આદરથી કે ભાવથી સાંભળતા હોઈએ છીએ, ઘણીવાર આપણે જે ઓલરેડી સાંભળી ચૂક્યા છે માનીએ છીએ એટલું જ સાંભળીએ છીએ, અણગમતું આપણે ઘણીવાર નહીં સાંભળતા. આ બધા એના પ્રકારો છે. તો સાંભળવું સૌથી પહેલી વસ્તુ છે. સાંભળો, સાંભળો. હું ઘણીવાર કહું છું કે પ્રાર્થના એ સંવાદ છે, પ્રવચન નથી. ફરી વાર હું રિપીટ કરું છું, પ્રાર્થના એ પ્રવચન નથી. નો, ઇટ ઇઝ નોટ ધ લેક્ચર. એ નોલેજની અભિવ્યક્તિ બી નથી. ઇટ ઇઝ નોટ ધ એક્સપ્રેશન ઓફ નોલેજ. આપણે તો પ્રભુને કહે છે કે પ્રભુ માથી 5 ને 7 માં આમ કીધું છે ને રૂમી 2 માં 3 માં આ કીધું છે. ના, હું જ બોલ્યા કરું તમે સાંભળો. અત્યારે જે ચાલી રહ્યું છે ને એ પ્રવચન કહેવાય. ઇટ ઇઝ ધ લેક્ચર મેથડ એજ્યુકેશનની.
પ્રાર્થના એ સંવાદ છે. ઈશ્વર બોલે એ સાંભળવાની પણ પ્રક્રિયા છે પ્રાર્થનામાં. ત્યારે મારે શાંત થવું પડે, મનને શાંત કરવું પડે. તો સાંભળવાની આ સૌથી મહત્વની વાત મેં તમને કરી કે આપણે જો બોલ બોલ કરીશું તો ઈશ્વર બોલે ક્યારે હું સાંભળીશ? હું જ ઈશ્વરને બધું કહેતો ફરીશ ને હું જ માગણીઓ કરતો રહીશ તો ઈશ્વર મારી પાસેથી શું ઈચ્છે છે એ મને ક્યારે ખબર પડશે બેન? અને તમે જો આપણે પ્રાર્થના એવી જ કરીએ, પ્રભુ આપ ને પ્રભુ પેલું આપ ને પ્રભુ ફલાણું આપ ને પ્રભુ ઢીકણું આપ જ કર, બંગલો આપ ને કારે આપ ને. પ્રભુને મારી પાસેથી શું જોઈએ છે? પ્રભુ મને શું કહેવા માંગે છે? કદી મેં સાંભળ્યું? અને સાંભળવા માટે પહેલી શરત છે ચૂપ રહેવું પડે. તમને હસવું આવે એવું જ ઉદાહરણ અત્યારે જ આપું. તમે બધા જ બોલવા માંડો તો મારું બોલેલું તમે કેમ ના સાંભળી શકો? સીધું ગણિત છે. જો વસંત કામદાર બોલે છે તમારે સાંભળવું હોય તો તમારે ચૂપ બેસવું પડે. સમજાય છે મારી વાત? તો પ્રભુ જે બોલે છે જો તમારે સાંભળવું હોય તો તમારે ચૂપ બેસવું પડે. ચૂપ બેસવા માટેની ઈસુએ પદ્ધતિ શીખવી છે. એકાંતમાં. ક્યાં જા? એકાંતમાં તારી ઓરડીમાં બેસ. સાંભળવાની આ પણ પદ્ધતિ છે. શાંત થવું પડે છે. મનના જે વિચારો છે, ભટકતા વિચારો, એને સ્થિર કરવા પડે. એક ચીતે સાંભળવું પડે. અને આ સાંભળવાની પ્રક્રિયા ઈસુએ આપણને કહી છે. સાંભળવાનું છે બીજી વસ્તુ, જે સાંભળ્યું છે એને સમજવાનું છે. આ પણ ઈસુનું જ વાક્ય છે કે સાંભળતા સાંભળશો પણ સમજશો નહીં. નહીં સમજો અને જ્યાં સુધી સમજાશે નહીં ત્યાં સુધી એ મગજમાં નહીં ઉતરે. જે ઈસુએ ઉદાહરણ આપ્યું બીજ વાવનારનું, એ આ છે. મને એ દ્રષ્ટાંતમાં સૌથી મહત્વની વાત આ લાગે છે કે બીજ વાવનારે જમીનની ક્વોલિટી જ ના જોઈ. સર, વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કે બીજ વાવનારે જમીનની ક્વોલિટી જ ના જોઈ, એને ગુણવત્તા ન જોઈ. અધરવાઇઝ એ બીજ વાવનાર છે એને તો ખબર હોવી જોઈએ કે હું આ જમીનમાં બીજ વાવું તો જ આ ઉગે. પથ્થર ઉપર એ બીજ ના ઉગે, કાંટાના જાળામાં એ બીજ ના ઉગે. પણ બીજ વાવનારે કોઈ પક્ષપાત નથી કર્યો સાહેબ. એને તો બીજ છૂટા તે વેર્યા. રિસ્પોન્સ ક્યાંથી મળ્યો? જેવી જમીન હતી એવો રિસ્પોન્સ મળ્યો સાહેબ. જ્યાં કાંટા ઝાખરા હતા ના ઉગ્યું, પથ્થર હતા ત્યાં ના ઉગ્યું. અને એક જમીન તો એવી હતી કે જમીનના બીજ અંદર જ ના ગયું, બારોબાર પવન ઉડાડીને જતો રહ્યો. વચન અંદર જ ના ગયું, બારોબાર જતું રહ્યું. શૈતાન લઈ ગયો મગજ, વચન લઈ ગયો. ક્યાંક દ્રવ્યની ચિંતા અને સંસારની ચિંતા એ વચનને ઉગવા ના દીધું. તો ક્યાંક સતાવણીનો સમય આવ્યો, ખ્રિસ્તી જીવનમાં સંકટ આવ્યા, અઘરું જીવન આવ્યું, પ્રશ્નો આવ્યા, પડકારો આવ્યા, ત્યાં એ વચન ચાલ્યું ગયું. માત્ર એક જ પ્રકારની જમીન જે સારી હતી, ફળદ્રુપ હતી, એને 60 ગણા ફળ આપ્યા. અને એમાં પણ પાછા 3 ડિફરન્ટ કોટેશન છે. 30 ગણા, 60 ગણા અને 100 ગણા ફળ આપ્યા. એ જમીનમાં પણ પ્રપોર્શન છે. કોઈએ 30 ગણા આપ્યા, કોઈએ 60 ગણા આપ્યા, તો કોઈએ 100 ગણા આપ્યા. ત્યાં પણ તફાવત છે. બીજ વાવનાર તો છૂટા હાથે વાવે છે. અહીં વક્તાઓ આવે છે અને બોલે છે, પાળક સાહેબો ચર્ચોમાંથી બોલે છે, તમે સાંભળો પણ છો, પણ સમજણ નથી પડતી કારણ કે બીજ બારોબાર વયું જાય છે. અથવા તો ભૂલી જઈએ છે ત્યારે દ્રવ્યની ચિંતાની વાત આવે છે ત્યારે. રવિવારે સંદેશો સાંભળો છો, સોમથી શનિમાં ઉડી જાય છે બધું. નો આઈડિયા. તો સમજવું એ બીજી વસ્તુ છે. ત્રીજી વસ્તુ મહત્વની, જે સમજ્યા છે એને પાળવું, આચરણમાં મૂકવાનું. હું હસતા હસતા કહું કે કાર ચલાવી એટલે શું? બોલવાનું હોય તો કેટલું સરસ બોલાય કે કાર આમ કરીને તમે ચાવી આપો એટલે કાર નું એન્જિન ચાલુ થાય. પછી સ્ટીયરિંગ પકડીને આમ ફેરવો એટલે કાર આમ જાય. વચ્ચે કોઈ આવે તો આમ કહીને બ્રેક મારવાની અને એક્સિલેટર આપો એટલે કાર ફાસ્ટ ચાલે. આટલામાં કાર પતી ગઈ. હવે આટલા 4 શબ્દો કહીને હું તમને કારની ચાવી આપીને મારી કાર આપું તો શું દશા થાય? એ પ્રેક્ટિસ કરવી પડે કાર ચલાવવાની ભાઈ. રિમેમ્બર, હું આઈટીઆઈ માંથી આવું છું. અમારું કામ જ સ્કિલ છે. ક્રિશ્ચિયાનિટી ઇઝ નોટ ધ નોલેજ. આ નોલેજ નહીં સાહેબ. આ ઇતિહાસ નથી, આ ભૂગોળ નથી, આ ગુજરાતી કે ઇંગ્લિશ નહીં સાહેબ. ના, આ તો આચરણમાં મૂકવાની વાત છે. હમણાં જો મારા મિત્ર આશીષના ઘરે હું રહું છું, થેન્ક યુ વેરી મચ આશીષ. એનો નાનો દીકરો કે મને ઇલેક્ટ્રિસિટીમાં બહુ રસ છે એટલે એ પેલો પ્લગ કાઢતો હતો.
એર કુલરનો. એટલે મેં એને મારામાં તો સ્વભાવમાં જ શિક્ષક છું, એટલે મેં પહેલો લેસન શીખ્યો કે જો તારે ઇલેક્ટ્રિકમાં કામ કરવું હોય, આ પ્લગ કાઢવા હોય ફિટ કરવા હોય તો સૌથી પહેલું રબરના કે પ્લાસ્ટિકના સ્લીપર પહેરતા શીખ, નહીં તો એવો કરંટ લાગશે કે જિંદગીમાં કરંટનું નામ નહીં લે. સો ધીસ ઇઝ સ્કિલ. આ સ્કિલ છે, આ પ્રેક્ટિસમાં મૂકવાનું છે. આ શિક્ષણ જે કંઈ સાંભળ્યું છે એનો રોજે રોજ અમલ કરવાનો છે. અને પરિણામ શું આવ્યું? હું ચર્ચમાં જાઉં છું, આહા ચર્ચમાં તો તમે જુઓ તો બધા દેવદૂતો જેવા દેખાય. ઈસ્ટરના દિવસે અને ગુડ ફ્રાઈડેના દિવસે, એકવાર ગુડ ફ્રાઈડેના દિવસે હું મારા ઘરની બહાર નીકળ્યો તો અમારે ત્યાં સામે એક સ્ટેન્ડ ચાલે કંઈક વ્યસનનું, તો બે વ્યસની માણસ આમ ઝૂલતા ઝૂલતા આવે. એક કાળા કપડા પહેરેલા ને કે ધોળા કપડા પહેરેલા. મેં કોઈ ઈસુનો શોક જ આ છે અમને? ઈસુના મરણનું સૌથી વધારે દુઃખ આ બે ભાઈઓને જ છે. યુ સી, મરણનો કોઈ મતલબ નહીં, બસ કાળું કપડું પહેર્યું, ધોળું કપડું પહેર્યું એટલે ગુડ ફ્રાઈડે પૂરી. જ્યાં સુધી પાળીશું નહીં આ વાત, ત્યાં સુધી આપણને ક્રિશ્ચિયાનિટીના લાભ નહીં મળે, બેનિફિટ નહીં મળે સાહેબ. પછી શું સ્થિતિ હશે? ચર્ચોમાં બહુ પવિત્ર વાતાવરણ હશે, ચર્ચોમાં હાલેલુયા હાલેલુયા હશે, ચર્ચોમાં પ્રેઝ ધ લોર્ડ હશે, અને તમે ઘરોમાં જઈને જોશો તો સાસુ વહુની જોડે લડતી હશે, જેઠાણી દેરાણીની જોડે લડતી હશે, છોકરો વ્યસનના ક્યાંક પડ્યો હશે ને બાપાને ગાળો દેતો હશે ને બાપાએ છોકરાને ખખડાવતા હશે, લડતા હશે ક્રિશ્ચિયનો પડોશમાં, તારી પાણી મારી બાજુ આવ્યું. આ અમારા શહેરોમાં આવી સ્થિતિ છે. એ જે ચર્ચોમાં પવિત્રતા દેખાય છે, જીવનમાં નહીં આવે સાહેબ, જો તમે પ્રેક્ટિસમાં નહીં મૂકો તો. ઈસુનું શિક્ષણ તો બહુ સરળ છે, હું ઈસુના શિક્ષણ સિવાય બીજું કંઈ જાણતો બી નહીં. મારો કંઈ એટલો બધો અભ્યાસ નહીં, પણ હું એટલું જાણું છું કે ઈસુએ આ કહ્યું છે, મારે આવું કરવાનું છે, ધેટ્સ ઓલ. આટલી સાદી થિયોલોજી છે. તો જે સાંભળો છો એને સમજવાનું છે, સમજ્યા પછી પાળવાનું છે. અને ત્રીજી સૌથી મહત્વની વસ્તુ, ચોથી એના પછી, જે પાળ્યું છે એ પાળ્યા પછી બીજાને કહેવાનું છે કે યુ સી, ઈસુએ આવું કીધું છે. હું ગોળ ખાઉં ને તમને એમ કહું કે યાર તમે ગોળ ના ખાશો. અમારા ચર્ચમાં એક આવા જ મોટા વક્તા, વસંત કામદાર જેવું છે એવું જ બહુ મોટા વક્તા આવેલા ક્યાંક. જોકે હું તો એટલો મોટો વક્તા નહીં, પણ આવી જ એક ઉદાહરણ. એ ચર્ચમાં એ સમયે ટીવી બહુ પ્રસિદ્ધ, એટલે એ વક્તા બોલતા હતા કે ટીવી શૈતાનનું માધ્યમ છે, ટીવી શૈતાનનું માધ્યમ છે, ટીવી ના જોવું જોઈએ ને એવું બધું. એમનો છોકરો નીચે મારી જોડે જ બેઠેલો, ત્યારે તો અમે બે કોલેજમાં જોડે હતા. મને કે મારા બાપાને ટીવી વગર નહીં ચાલતું. પાળ્યા વગર કેવું કેમનું? ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ. હું જ જો ના પાડતો હોય, હું જ જો ઈસુના શિક્ષણ પ્રમાણે ન વર્તતો હોય, તો હું બીજાને શું ખાક જઈને કહેવાનો છું ઈસુની વાત? મારા જીવનમાં બી એ દેખાવું જોઈએ ને. અને ઈસુએ બે સુંદર પ્રતીક આપ્યા છે કે મીઠું છો તમે, ધેટ ઇઝ ગુડ. તમે જગતનું અજવાળું છો, એ પણ બહુ સારી વસ્તુ. પછી ઈસુ એક ચેતવણી પણ આપી કે જો મીઠું પોતાનો સ્વાદ ગુમાવે તો એ પગ તળે છુંદાવાને સિવાય બીજા કોઈ કામનું નથી. અથવા પ્રકાશ જો પોતાનો ચમકવાનો ગુણધર્મ ગુમાવે તો એ અંધકાર કેટલો મોટો. ખ્રિસ્તી વ્યક્તિ એ જો પોતાનું ખ્રિસ્તીપણું ગુમાવે તો પછી કઈ રીતે બીજા માટે પ્રકાશરૂપ બની શકે? ના. એટલે ઘણી વાર એવું લોકોને મેં કહેતા સાંભળ્યા છે કે ઈસુ માટે અમને માન છે. ઇવન ગાંધીજીનું પણ કદાચ આ સ્ટેટમેન્ટ છે કે ક્રિશ્ચિયાનિટી માટે મને માન, ઈસુ માટે બહુ માન, પણ ખ્રિસ્તી લોકોના જીવનમાં એ દેખાય તો કામનું. તો મારા આચરણમાં ઈસુ દેખાશે એ દિવસે સાચી ક્રિશ્ચિયાનિટી આવશે. રિમેમ્બર ધીસ. બાકી સાંભળવાથી મીટિંગો, ક્રુસેડ સારી વસ્તુ છે, ધીસ નોટ ગુડ. અરે ખરાબ નથી, ધીસ નોટ બેડ, સારું છે આ. પણ આનો ત્યારે જ ઉદ્દેશ સાચો સર થશે જ્યારે એ આપણા જીવનોમાં આવશે. સાંભળીશું, સમજીશું, પાળીશું અને પછી કોઈને આપણે કહી શકીશું. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો આ બે વસ્તુ મેં તમને કહી. પહેલી વસ્તુ, યુનિટીમાં રહેવું એ ક્રિશ્ચિયાનિટીનો મોટો ગુણધર્મ છે. યુનિટી શક્તિ વધારે છે કારણ કે ટ્રિનિટી છે, નીચે યુનિટી છે ને ઈસુની ઈચ્છા છે. આ પહેલી વાત. બીજી વાત મેં આ કરી કે કેવળ સાંભળશો,
અને જો એનો અમલ નહીં કરો, એની ઉપર આચરણ નહીં કરો, એનું મનન નહીં કરો, તો આ સંદેશાનો કોઈ મતલબ નથી. મારું આવવું જવું એનો પણ કોઈ મતલબ નહીં રહે. આ બીજી વાત. હવે આપણે આ વાક્ય ઉપર જઈએ. સમય પૂરો થયો છે ને દેવનું રાજ્ય પાસે આવ્યું છે. પસ્તાવો કરો ને સુવાર્તા ઉપર વિશ્વાસ કરો. તો તમે આંખ ઊંચી કરીને જુઓ. ઈસુએ 2000-2500 વર્ષ પહેલા કીધેલું આંખ ઊંચી કરીને જુઓ. યોહાન બાપ્તિસ્મા કરનારે કહ્યું તું 2000-2500 વર્ષ પહેલા કે જુઓ, સમય પાસે આવ્યો છે સાહેબ, સમય પાસે આવ્યો છે, જુઓ. ઈસુએ ચિહ્નો આપ્યા કે આકાશને તમે જુઓ છો ને આકાશનું સ્વરૂપ જોઈને તમે કહો છો કે હવે આમ થશે ને આમ થશે. તમે સમયનું ચિહ્ન પારખો સાહેબ. કઈ રીતે સમયને પારખશો? તમે આજુબાજુમાં બનતી ઘટનાઓને જુઓ. ઈસુની બધી આગાહી પૂરી થઈ છે. ઈસુની બધી જ આગાહી પૂરી થઈ રહી છે. ઈસુએ શું કીધું? રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઉઠશે. ઉઠે છે કે નહીં? રશિયા યુક્રેન, ઇઝરાયલ ઈરાન, ઘણી બધી જગ્યાએ વોર શરૂ થવાની આની ઉપર છે ને બંધ થાય છે. તમે છાપા વાંચો, તમને ન્યૂઝમાં ખબર પડશે ક્યાં ક્યાં શું થઈ રહ્યું છે. કેટલા બધા યુદ્ધો રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઉઠે છે. એક રાજ્ય બીજા રાજ્યની સાથે શાંતિમાં રહી શકતું નથી. પ્રશ્ન છે બહુ બધા. બીજું ઈસુએ શું કહ્યું? પ્રજા પ્રજાની વિરુદ્ધ ઉઠશે. પ્રજા પ્રજાની વિરુદ્ધ ઉઠશે. એક પ્રજા બીજી પ્રજા વિરુદ્ધ ઉઠશે. યહૂદીઓ યુદ્ધ કરી રહ્યા છે શિયા મુસ્લિમો સાથે. આપણા દેશમાં બી ઘણીવાર કમ્યુનલ રાયોટ્સ થતા આપણે જોઈએ છે. બીજી જગ્યાએ પણ આ પ્રશ્ન છે. રશિયન યુક્રેનમાં પણ પ્રશ્ન આ છે. એથનિક છે, વંશીય પ્રશ્ન છે. બહુ પહેલા ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ લડતા હતા. એ બી બહુ યુદ્ધ લાંબુ ચાલ્યું. પ્રજા પ્રજાની વિરુદ્ધ ઉઠશે. કેમ? ઈસુએ એનું પણ કારણ કહ્યું. ઘણા બધાનો પ્રેમ ઠંડો થઈ જશે. પ્રેમ રહેશે નહીં દુનિયામાં. નફરત જ નફરત રહેશે. ઈર્ષા ઈર્ષા જ રહેશે. ધૃણા ધૃણા જ રહેશે. ભાઈ ભાઈને સાખી નહીં શકે. ઈસુએ કહ્યું કે સગા વેરી થશે, તારા ઘરના જ વેરી થશે. થઈ રહ્યા છે ઘરના જ વેરી સાહેબ. ઈસુએ એવું કીધું કે ઠેક ઠેકાણે દુકાળ પડશે. દુકાળો પડી રહ્યા છે. મરકીઓ આવી રહી છે. કોરોના તો ગયો છે, હવે ઇબોલા કંઈક દેખાય છે છાપામાં. દુકાળો પડશે, મરકીઓ, અને ઠેક ઠેકાણે શબ્દ તમે શું યાર કેટલો સચોટ શબ્દ છે. એવું નહીં કીધું ઈસુએ કે એક જ જગ્યાએ ધરતીકંપ થશે. ના, ઠેક ઠેકાણે. હું આવતો હતો ને એના અઠવાડિયા પહેલા જ ગિરનારમાં બી ધરતીકંપ થયો સૌરાષ્ટ્રમાં, જ્યાં કદી કલ્પના જ ના કરી આપણે. ઠેક ઠેકાણે ધરતીકંપ થઈ રહ્યા છે. મરકીઓ આવી રહી છે. પિતરે બહુ સરસ વાત કરી કે હવેની પૃથ્વી જળ પ્રલયથી નાશ નહીં પામે. હવેની જે પૃથ્વી છે એ તાપથી, અગ્નિથી બાળવામાં આવશે. અને હમણાં હું વાંચતો હતો કે એક ન્યુક્લિયર બોમ્બ પડે તો ટેમ્પરેચર સીધું 15-20 હજાર સેન્ટીગ્રેડ જતું રહે છે. કેટલું થયું તમને સમજાવું કે આપણે અત્યારે 40 ડિગ્રીની આસપાસમાં શેકાઈએ છીએ, 45-50 ની આસપાસ. તો એક સામટું 3000 કે 25000 ટેમ્પરેચર જતું રહે તો શું સ્થિતિ થાય? આ જાપાનમાં થયું છે. હિરોશીમા નાગાસાકી પર બોમ્બ પડ્યા, અણુ બોમ્બ. ન્યુક્લિયર મિસાઇલ્સ લઈને બધા બેઠા છે ચારે બાજુ. કઈ ઘડીએ કોનું મગજ ચટકે નો આઈડિયા. પ્રભુની કૃપા કરીએ કે હજુ તો સારું છે. પણ તમે જુઓ ટેમ્પરેચર, આ સૂર્ય ગરમી વધતી જ જાય છે. અલ નીનો ઇફેક્ટ એને કહે છે. પહેલા તો ઘરમાં એસી માંડ હતું. ખાટલા લઈને લીમડા નીચે હુઈ જાવ એટલે એસી. હવે તો જેટલા રૂમ છે એટલા એસી છે. મને એવો વિચાર જતે દાડે માણસ એસી હાથમાં પકડીને ચાલતો હશે. કાંક ઘરમાં એસી લે, બહાર તડકા ઉપર રસ્તા ઉપર કેમનું એસી લાવીશ? તમને હસવું આવે છે પણ હમણાં મોલમાં મેં પેલા પોર્ટેબલ જોયા પંખા, હાથમાં લઈને ફરવાના પંખા આવી ગયા છે હવે. એટલે નવાઈ ના પામતા. હવે ઈસુ શું કહે છે કે આ બધું એવી ઘડીએ બનશે જ્યારે તમે કલ્પના જ નહીં કરી હોય. યુ સી, તમે કલ્પના નહીં કરી હોય. આ જે સમય, જે છેલ્લો સમય કહે છે, યહોવાનો દિવસ પણ એને કહે છે એન્ડ ટાઈમ્સ. ચોરની પેઠે આવે છે. આના માટે શબ્દ વાપરે, ચોરની પેઠે. નહીં ખબર પડે ને. ઈસુએ બહુ સુંદર શબ્દ વાપર્યો છે. ખાતા હતા, પીતા હતા, પરણતા હતા ને પરણાવતા હતા. ખાતા હતા, પીતા હતા એટલે કયો સમય? બાળપણથી જુવાનીનો સમય. ખાઓ પીઓ ને એશ કરો.
જલસા કર ભાઈ જલસા કર, દુનિયા જાય તેલ લેવા જલસા કર. આ ખાતા હતા ને પીતા હતા, જલસા કરતા હતા જુવાની સુધી. પછી પરણ્યા એટલે અડધા થઈ ગયા, જલસા અડધા થઈ ગયા. પેલા તો એકલા હતા એટલે બાપના પૈસા લહેર હતી. હવે તો પત્ની આવી છે, આબુ લઈ જવી પડે ને સિમલા લઈ જવી પડે. સ્ટેટસ જો એટલે ખબર પડે કઈ પ્રજા ક્યાં ફરે છે. પરણતા હતા એટલે ભાઈ પરણ્યા, ઘરમાં બેન બા આવ્યા રૂમઝૂમ કરતા, એટલે હવે બીજો તબક્કો શરૂ થયો, અને ગૃહસ્થી કહેવાય. હવે તમે 50 વર્ષના થાવ મારી જેમ, એટલે છોકરો મોટો થઈ ગયો હોય, છોકરી મોટી થઈ ગયો, એટલે માથે ટેન્શન. જેવું એને જોઈએ ને એટલે યાદ આવે કે આનું શું કરીશું. એટલે એને વહેલી તકે થાળે પાડવાની વાત. પરણાવતા હતા, પછી પરણાવવાનો તબક્કો શરૂ થાય. પેલા પોતાના છોકરા રમાડ્યા, પછી છોકરાના છોકરા રમાડવાના. અમારા ત્યાં એક ચર્ચમાં એક બેનનું સન્માન કર્યું ચર્ચે. આવડો મોટો બુકે આપ્યો હતો, મોટો, આનાથી ડબલ. કેમ તો કે ફલાણા બેન અમેરિકા જાય છે એટલે એમને બુકે આપ્યો. તો મને એમ કે ડોસી અમેરિકા જાય છે, શું કામ જતી હશે? સુવાર્તા પ્રચાર કરવા જતી હશે. અને એવું હશે કે મિશનરીઓ અહીંયા આવે તો હું અમેરિકામાં જઈને સુવાર્તા પ્રચાર કરું. પછી કોઈકને પૂછ્યું તો ખબર પડી કે ત્યાંની છોકરીને ત્યાં છોકરો આવેલું, હાચવનાર કોઈ હતું ને એટલે ડોહીને બોલાયેલી વિમાનમાં. અને ડોહી જીન્સ ને ટી શર્ટ પહેરીને ઉપડેલી, પાછી સ્ટેટસ મૂકેલું એરપોર્ટ પર. ખાતા હતા, પીતા હતા, પરણતા હતા, પરણાવતા હતા. અચાનક નૂહના પ્રલયની જેમ. હવે સૌથી મહત્વની વાત કહી દઉં મિત્રો. આ સાહેબે મને ખાસ કહ્યું છે કે આ વિષય પર બોલજો, એટલે હું બોલું છું આ વિષય પર. દુનિયાનો અંત ક્યારે થશે એની તો મને ખબર નથી. નોબડી નોઝ. ઈસુ એવું કહેતા કે બાપ સિવાય કોઈ જાણતું નથી. રિમેમ્બર, એટલે હું નથી જાણતો, તમે નથી જાણતા. પણ મને એક બીજી વસ્તુની ખબર છે ને, એનાથી આપણે હવે આ શરૂ કરીએ વાત. મેં કોલેજ કરી, પછી 3-4 ક્રિશ્ચિયન છોકરાઓ મારા ત્યાં ઇંગ્લિશ શીખવા આવે. એમાં એક છોકરો પણ જુવાન આવતો, મારો ખાસ ભાઈબંધ ભૈકો. તો એ છોકરાનું કામ શું હતું? તો આપણે સાહેબ માણસ મરી જાય પછી જે પેટી બનાવીએ, કોફિન બોક્સ બનાવીએ ને આપણે, પેટી માણસ મરી જાય પછી મૂકવા માટે, એ પેટી બનાવવાનું કામ કરતો હતો. 2-3 મહિના થયા અને મારી ફી કઈ હતી નહીં, 50 રૂપિયા ફી હતી, મને હજુ યાદ છે. મેં એને કીધું, ભાઈ યાર તું ફી બી તો આપ મને યાર. તો એ બી ભાઈબંધ હતો, જો કે એને પૈસાની તો ચિંતા નહોતી. હું 50 માંગુ તો 500 આપી દેવો છોકરો હતો. પણ મને એને હસતા હસતા કીધું, વસંતલાલ છોડો ને યાર, તમારી પેટી મફત બનાવી દઈશું, ફ્રી ઓફ ચાર્જ, ચિંતા જ નહીં. પણ ત્યારે મને પહેલી વાર ખબર પડી કે દુનિયાના અંતની તો મને નહીં ખબર, પણ મારો અંત છે એ તો મને તો ઠીક, આ ભૈકા નહીં ખબર છે. ત્યાંને બી ખબર છે કે આ વસંતલાલ એક દિવસ ઉપર જવાના, એ પાક્કું જ. અને બાપુ મારા જ ઘેર આવવાના પેટી બનાવવા માટે. શિલ્પાબેન ફોન આવશે, શિલ્પાબેન નો, કલા વસંતભાઈ જતા રહ્યા છે, એક સરસ પેટી બની આલો. દુનિયાનો અંત છે કે નહીં એ વિષયને તમે ધારો કે બાજુ પર બી મૂકો, પણ આ તો એક સત્ય છે કે અહીં બેઠેલો દરેક માણસ મૃત્યુ પામવાનો છે. આપણે અહીંયા મુસાફર છીએ. આ દુનિયામાં આપણે મુસાફર છીએ. કોઈ આજે ગયું, કોઈ કાલે જવાનું. તમે જ્યારે બી કોઈની દફન વિધિમાં જાઓ ને સાહેબ, ત્યારે મારી સલાહ છે, 2 મિનિટ એની જગ્યાએ તમે પોતાની જાતને મૂકજો કે આજે હું આ ફેશિયલ કરીને આવી છું, આજે મેં આઈબ્રો કરી છે, આજે મેં પેલા રેબનના ચશ્મા પહેર્યા છે ને રીબોકના બૂટ પહેર્યા છે, આજે મેં જોરદાર શૂટ પહેર્યો છે, પણ છેલ્લે તો અહીંયા જ નાખશે આ બધા ભેગા થઈને મને, અહીંયા જ ઉડાવશે, રેતીમાં જ, માટીમાં. મારો અંત છે ને છે જ. અને તમે જે દિવસે આ વસ્તુ વિચારતા થઈ ગયા, મારો સંદેશો ભલે યાદ ના રાખતા તમે, છૂટ, પણ આટલું એક વાક્ય તો યાદ રાખજો સાહેબ, આખું જીવન બદલાઈ જશે. શું વાત કરો છો?
કે હું અહીંયા મુસાફર છું, અહીં કશું કાયમી નથી, મારે ઉપર જવાનું છે, ઉપર જવાનું છે, ઉપર બાપુ બેઠા છે, જેમણે મને મોકલ્યો છે એ જ ઉપર બેઠા છે રિસીવ કરવા માટે. પિતાના ઘેર જવાનું છે સાહેબ, આપણે પિતાના ઘેર જવાનું છે. પપ્પા રાહ જોઈને બેઠા છે. નાના હતા ત્યારે અમે રમકડા રમતા, તમે બી રમ્યા હશો. ઘર બનાવતા, પેલી રમકડાની મોટરો રમતા, ઢીંગલા ઢીંગલીના લગ્ન કરાવતા. યસ, મોટા થઈને બી આપણે આવી જ રમત રમીએ છીએ, પણ એ રમતો બધી વાસ્તવિક બને છે. આજે બી આપણે મકાન બનાવીએ છીએ, આજે બી આપણે કાર ખરીદીએ છીએ, આજે બી લગ્નો કરે છે ઢીંગલા ઢીંગલીના. પછી શું થાય છે? રાત પડે એટલે પપ્પા બૂમ પાડતા, બેટા બહુ રમ્યા, રાત પડી, હવે આવો ઘરે. નતું ગમતું જવાનું રમત છોડીને, પણ પપ્પાએ બોલાયા છે, જવું પડશે. આપણને બી નહીં ગમતું, સંસારમાં આવ્યા છીએ, પત્ની, બાળક, મા બાપ, નોકરી, ઘર, બંગલો. ભલે સાહેબ તમને કોઈ બી કહે કે સ્વર્ગ એસી સુંદર જગા, સ્વહોની સ્વર્ગમાં સુખ છે, દુઃખ નહીં, દેવદૂતો છે, પણ અહીંયા બેઠેલા કોઈને બી મરવાનું કહો ને સાહેબ, નહીં ગમતું કોઈને. આ રિયાલિટી. નહીં ગમતું કોઈ ક્રિશ્ચિયનને મરવાનું, કોઈને ના ગમે સાહેબ મરવાનું. અને ઉપરથી પપ્પાનો અવાજ આવે છે કે બેટા બહુ સંસાર રમ્યા, હવે આવો ઉપર, પૂરું થઈ ગયું. ડોક્ટર આમ રિપોર્ટ જોઈને કે ચાંદુ લઈને ગયા હોય, ડોક્ટર કે તમને તો કેન્સર લાગે છે, ટેસ્ટ કરાવો, એટલે પતી ગયું, પૂરું થઈ ગયું. બધા મેકઅપ ધોવાઈ જાય અને બધા બુલેટ બી જતા રહે, બધી કારો બી જતી રહે. એક જ શબ્દ ડોક્ટર કે 24 કલાક ને 72 કલાક. ધેટ્સ ઓલ. આ જિંદગી છે આપણી માણસની સાહેબ. મૃત્યુ નિશ્ચિત છે ને કઈ ઘડી આવશે આપણે નહીં જાણતા. We do not know. આપણે નહીં જાણતા. અત્યારે હું તમારી આગળ બોલું છું, કાલે તમને ખબર પડે કે પેલા વખત આવેલા એ તો પતી ગયા. મેં કેટલી વાર આવું જોયું છે અપડાઉનમાં. મારી સાથે ઉભેલો માણસ કોઈ વાહનમાં બેસીને જતો હોય ને એ જ વાહન આજે પતી જાય. હમણાં ઇંગ્લેન્ડ થી કોઈ છોકરી આવી, એના પપ્પાને મળવા કેવું, બીજા દિવસ ખબર પડી કે છોકરીને એક્સિડન્ટ થયું, મરી ગઈ. એક છોકરો આવ્યો તો મણિનગરમાં જ, એના પપ્પાની દફન વિધિમાં હાજરી આપવા આવેલો, પેલું વિમાન સળગી ગયું, એમાં મરી ગયો. You see, એ જયારે આવ્યો હશે ત્યારે તો એને એવું હતું કે હું પપ્પાના મરણમાં હાજરી આપીને પાછો આવી જઈશ. એને નહોતી ખબર કે હું બી પપ્પાની સાથે ચાલ્યો જઈશ. You see, મૃત્યુ નિશ્ચિત છે અને એના આવવાનો સમય અનિશ્ચિત છે. તો હવે મારે શું કરવું પડે? બહુ સિમ્પલ વાત. મારે બામણવેલમાં આજની તારીખે 8 વાગે પહોંચવાનું છે. હું 3 દિવસ 4 દિવસ પહેલાથી તૈયારી કરું છું. હું મારી પત્ની જઈને પેલી ટૂથપેસ્ટ બી લઈ આવે, નાવાનો સાબુ બી લઈ આવે અને બેગ ભરી છે. કયા વાહનમાં જઈશું એનું રિઝર્વેશન કરાવ્યું છે. તમારા ઘરે લગ્ન પ્રસંગ આવવાનો હોય, કેટલા સમય પહેલાથી તમે તૈયારીઓ શરૂ કરી દો છો. આ આયોજન કરવાનું છે મીટિંગનું, તમે શું માનો છો આજે જ થઈ ગયું હશે? ના, કેટલા સમય પહેલાની તૈયારી હાલ મિત્રોએ શરૂ કરી હશે. તો જે ઘટના મારા જીવનમાં નિશ્ચિતપણે બનવાની છે, મૃત્યુ, અને ગમે ત્યારે બનવાની છે, પાછી એની કોઈ તારીખ કે કાર્ડ નથી. મને તો તારીખ આપી હતી કે 24 તારીખે જ આવવાનું છે, વહેલા આવતા નહીં કે મોડા ના આવતા. મને તો તારીખ આપી હતી, પણ આ તો કોઈ બી તારીખે ટપકવાનું છે ઉપરથી, તો એના માટે સાહેબ તૈયારી વહેલી શરૂ કરી દેવી પડે તમારે. અને આ વાત આમોસે કહી છે, હું નહીં કહેતો. એક ગોવાળિયાએ કહી છે. અને કોને કહી? ઉત્તરના રાજ્યમાં જ્યાં વેદીઓ હતી, ધાર્મિક લોકો હતા, બેથેલની વેદી હતી ને બીજી વેદીઓ હતી. અને એ માણસ તો ત્યાં ઉત્તરના રાજ્યમાં પેલા ફળ વેચવા જતો હતો, ગુલ્લર. એને તો આ ધર્મ સાથે કોઈ નિસ્બત નહોતી, એને તો આ કામ સાથે બી કોઈ નિસ્બત નથી, પણ પ્રભુએ એના હૃદયમાં બીજ મૂક્યું. અને એણે જઈને ઉત્તરના રાજ્યને કહ્યું કે તારા પ્રભુને મળવા માટે તું તૈયાર થા, બી પ્રિપેર્ડ. મૃત્યુ આવવાનું છે, મૃત્યુ પછી ઈશ્વર મળવાના છે, એના માટે આપણે તૈયારી કરવી પડશે સાહેબ. તૈયારી કઈ રીતે થઈ શકે? કઈ રીતે તૈયારી થઈ શકે? બહુ સિમ્પલ અને સાદી વાત છે કે આ જગત સાથે જે આપણને બાંધી રાખે છે એને છોડવું પડશે. કઈ વસ્તુ બાંધી રાખે છે? તો યોહાને 3 વાત કહી. આંખોની લાલસા, દેહની વાસના અને જીવનનો અહંકાર. આંખોની લાલસા, દેહની વાસના અને જીવનનો અહંકાર. શૈતાને જે ફળ ધર્યું આ હતું.
શેતાને જે ફળ ધર્યું એ આ હતું. એ ફળ કેવું હતું? તો જોવામાં સુંદર, ખાવામાં સારું અને જ્ઞાન પામવાને ઈચ્છવા જોગ હતું. જોવામાં સુંદર આંખોની લાલસા, ખાવામાં સારું દેહની વાસના, જ્ઞાન પામવાને ઈચ્છવા જોગ જીવનનો અહંકાર. ત્રણ વસ્તુ આપણના સંસારમાં બાંધે છે. આપણી આંખો બહુ છેતરામણી છે. રિમેમ્બર, આ આંખો એવી બનાવી છે કે બહાર જ જુએ છે, અંદર નહીં જોઈ શકતી. બહાર જ દેખાય છે બધું. સુંદર સાડી દેખાય, અરે આ કેટલી મસ્ત સાડી. મસ્ત ઘરેણું દેખાયું, કેટલું મસ્ત ઘરેણું. અલા તમારું મકાન કેટલું સરસ, કાર કેટલી સરસ. આંખોને આકર્ષણ ગમે છે. રિમેમ્બર, આકર્ષણ છે. અમારા ત્યાં એક પેલી એ છે બજાર, એમાં નાની ગલી છે સાંકડી. આ બાજુ સોના ચાંદીની દુકાનો છે ને આ બાજુ સાડીઓની ને ડ્રેસની ને ડ્રેસ મટીરિયલની દુકાનો છે. તો એક જુવાન કપલ ચાલતું જતું હતું. તો એ છોકરા એ છોકરીનો હાથ પકડીને ચાલતો હતો. એ છોકરો, તો એક કાકાને એમ થયું કે આ તો કેટલું સરસ કપલ, આ ઉંમરે બી હાથ પકડીને ચાલે છે. તો કાકાએ છોકરાને કીધું કે બેટા તું બહુ લકી છે કે તું હાથ પકડીને ચાલે તારી પત્નીનો. તો એ છોકરાએ કીધું કે આમાં હું ખાક પ્રેમ, આ ભાગી જાય છે, આ કોઈ બી દુકાન જોઈને અંદર ઘૂસી જાય છે એટલે પકડી રાખી છે. કોઈ દુકાન જોયે, સાડી જોયે તો ઘૂસી જાય એટલે આ પકડી રાખી છે. તમને હસવું આવે છે પણ આ જ વસ્તુ આધ્યાત્મિકતામાં મન સાથે કરવી પડે છે. અહીંયા આ મન બહુ છેતરામણું છે સાહેબ. આંખને જે ગમે છે ને એને પામવા માટે તરત દોડી જાય છે, ગમે તે દુકાનમાં ઘૂસી જાય. આ તમે સમજી શકો એવા દ્રષ્ટાંતો હું આપું છું. હસતા હસતા થિયોલોજી ભણાવું છું. આપણું મન આપણને જે આકર્ષે છે એની પાછળ ધસી જાય છે સાહેબ. અને એ છે આંખોની લાલસા. આપણે શામાં શોધીએ છીએ? તો ખોરાક, અરે સોરી, વસ્ત્ર, પહેરવેશ. ઈસુ વિશે એવું કીધેલું કે જેઓ ઝીણા વસ્ત્ર પહેરે છે, ઈસુએ યોહાન બાપ્તિસ્મા વિશે, એ તો રાજમહેલોમાં બેઠા છે. તમે અરણ્યમાં શું જોવા ગયેલા? ઊંટના ચામડાનો પોશાક યોહાનનો. અને ઈસુએ કીધું કે સ્ત્રીના પેટે જન્મ્યા છે એમાં આનાથી મોટો કોઈ નહીં. સી આ જોઈએ ભવ્યતાઓ નહીં, નો ભવ્યતા. ખ્રિસ્તી જીવન સિમ્પ્લિસિટીનું જીવન છે સાહેબ. એ ખોરાકમાં બી હોવું જોઈએ. લગ્નમાં બી હું આજે એક આડવાત બી કરી દઉં, ક્રિશ્ચિયનોએ લગ્નમાં ભપકા નહીં કરવાની જરૂર. નો, એ દાંપત્ય જીવન મજબૂત હોવું જોઈએ. તમે લગ્નોમાં 9-10 લાખ ખર્ચા કરો છો ડીજેમાં વગાડી અને પછી ખબર પડે કે છોકરાને છોકરીને તો બનતું નહીં. સી ધીસ ઇઝ રોંગ. ફટાકડા ફોડે. એ મારા સસરા સાથે હું બેઠો હતો ગામમાં અને જમીન વેચેલી ને પૈસા આવેલા ભાઈની પાસે, કોઈકની પાસે, એટલે એને 13,000 ફટાકડા ફોડ્યા મારા વાલાએ. એટલે મારા સસરાએ મને કાનમાં કીધું, મને કે આ બહુ લાંબુ નહીં ચાલે. અને એવું જ થયું. 13 મહિના ના ચાલ્યું. 13,000 ફટાકડા ગયા. ક્રિશ્ચિયનોમાં આવું નહીં હોવું જોઈએ સાહેબ. સાદગી અને પવિત્રતા, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બીજી વસ્તુ દેહની વાસના, કામ, ક્રોધ, મદ, મોહ. આ બધી વાસનાઓ આપણી અંદર સતત ચાલતી હોય, એને પણ ધ્યાને લેવી પડે. જીવનનો અહંકાર, સત્તા, સંપત્તિ, સન્માન નહીં હોવું જોઈએ. મચ્છરનું એક બચ્ચું એની માની પાસે પાછું આવીને કીધું, પેલી ગધેડીની બચ્ચાને જેમ, કે માં હું તો જ્યાં જઉં ત્યાં લોકો તાળીઓ પાડીને મારું સ્વાગત કરતા હતા. એટલે એની માએ કીધું કે તાળીઓ નહીં પાડતા, જો વચ્ચે આવી ગયું તો મરી જઈશ તું. એટલે આ વસંત કામદાર બી શીખી ગયા છે કે ક્યાંક કોઈક ચર્ચમાં કે ક્યાંક બીજે તાળીઓ પાડે તો ચેતી જવું. સત્તા, સંપત્તિ, સન્માન આ અહંકાર પેદા કરે. રિમેમ્બર. અને આજે હું બીજી બી વાત કહું છું, ધાર્મિકતાનું બી અભિમાન હોઈ શકે. તમે ચર્ચમાં કામ કરો છો, પ્રભુની સેવામાં છો, ધીસ ઇઝ ગુડ. સન્ડે સ્કૂલમાં છો, મહિલા સંગતમાં છો, પાસ્ટોરેટ કમિટીમાં છો, ફલાણી મંડળીમાં, ફલાણી કમિટીમાં છો, ઢીકણી કમિટીમાં, ધીસ ઇઝ ઓલ ગુડ. પણ જો તમારામાં એ પોસ્ટનો અહંકાર છે અને એ પોસ્ટ પ્રાપ્ત કરવા માટે તમારે જો રાજકારણ રમવું પડતું હોય, તમારે ખુશામત કરવી પડતી હોય, તો સાહેબ એ પોસ્ટ તમને શૈતાન આપે છે, પ્રભુ નહીં આપતા. રિમેમ્બર, શૈતાને બી ઈસુને કહેલું વૈભવ બતાવ્યો, જો આ દુનિયાનું રાજ્ય હું તને આપું, સત્તા. જો શૈતાન સત્તા આપી શકતો હોય આખી દુનિયાની, તો શું મંડળીની એક પોસ્ટ ના આપી શકે?
સહેલાઈથી આપી શકે સાહેબ. તો ધાર્મિકતાના અભિમાનથી બી મુક્ત થવું પડે. સિમ્પલ વાત, આંખોની લાલસા, દેહની વાસના અને જીવનનો અહંકાર, એને તમે છોડો તો આત્મિક જીવનની શરૂઆત થાય છે. ધીસ ઇઝ સ્પિરિચ્યુઅલ લાઈફ. હવે સ્પિરિચ્યુઅલ લાઈફ છે, એમાં બીજી વસ્તુ છે પસ્તાવો. તમારા હૃદયની અંદર ભૂલ કરી છે એનો પસ્તાવો થવો જોઈએ. એટલે હું હંમેશા કહું છું કે પડી જવું એ ગુનો નથી. પડી જવું એ ગુનો નથી, પણ પડ્યા રહેવું એ ગુનો છે. રિમેમ્બર, પડી જવું એ ગુનો નથી. આપણે ધૂળના બનેલા છે, ઈશ્વર સંભાળે છે. પિતર ઈસુની સાથે સતત રહ્યો સાહેબ, સતત, છતાં એનાથી ભૂલ થતી રહી. ઈસુ એક તબક્કે તો એવું કહેવું પડ્યું કે શૈતાન તું આગો જા. પિતરને ઈસુએ શૈતાન કહ્યું. આગલા જ અધ્યાયમાં એવું કીધું કે આ પિતર તું ખડક છે, પથ્થર છે, તારી ઉપર હું મંડળી બાંધીશ. એના પછીના જ અધ્યાયમાં પિતરે એમને રોક્યા યરુશાલેમ જતા હતા કે શૈતાન આગો જા. થોમાએ બી વેહમાં આંગળી નાખી કે તારા વેહમાં આંગળી નાખ્યા વગર હું વિશ્વાસ નહીં કરું. પશ્ચાતાપ થવો જોઈએ ખોટું કર્યું છે એનો. અને ક્રિશ્ચિયાનિટી એ બે સુંદર શબ્દોની વિશ્વને ભેટ આપી છે. પહેલી ભેટ થેન્ક યુ. થેન્ક યુ બોલતા શીખો. કોઈ પણ વ્યક્તિ તમારા માટે કશુંક સારું કરે છે, થેન્ક યુ. અને બીજી વસ્તુ કે ભૂલ થઈ જાય છે તો સે સોરી. ભૂલ થઈ ગઈ. સોરી કહેવામાં કશા નાના બાપના નહીં થઈ જતા યાર. ભૂલ થઈ છે, મારો આત્મા મને ડંખે છે. અને હું તમને એક બીજી વસ્તુ કહી દઉં છું, જે આત્મિક જીવનનો બહુ મહત્વનો સિદ્ધાંત છે, બહુ જ મહત્વનો સ્પિરિચ્યુઅલ લો છે. જે દિવસ તમે ખોટું કરો અને અહીંથી અવાજ ના આવે કે મેં ખોટું કર્યું છે, તો એનો અર્થ એ થાય કે તમારો આત્મા મરી ગયો છે. માત્ર દૈહિક છો, દેહ વધ્યો છે, આત્મા મરી ગયો સાહેબ તમારો. રિમેમ્બર, કારણ કે તમને ખોટું કરતા અટકાવે છે તમારો આત્મા, અટકાવે છે અંદરથી. ક્યાંક ખોટું કરે છે તું, તો આ જે જીવે છે ખોટું જીવે છે. પેલી વ્યક્તિ સાથે તું જે વ્યવહાર કરે છે એ ખોટો છે. આંખોની લાલસા, દેહની વાસના અને જીવનના અહંકારમાં તું રાચે છે એ ખોટું છે, એવું અંદરથી આપણને આત્મા કહે છે. તું સોનાની વીંટીઓ લે છે બધે જઈ જઈને, એ ખોટું છે. રિમેમ્બર, તું લોકોના દાનના પૈસા જલસા કરે છે એ ખોટું છે. રિમેમ્બર, આ ખોટું છે. તું પેલાની સાથે લડે છે, મંડળીમાં જૂથવાદ છે, એક જૂથ બીજા જૂથની સામે લડે છે, ખોટું છે. એક આગેવાન બીજા આગેવાન સાથે લડે છે, ખોટું છે. એનો તમને જો પસ્તાવો ન થતો હોય ને અહીંથી એક અવાજ ન આવતો હોય કે આ ખોટું છે, તો સાહેબ તમારો આત્મા મરી ગયો છે. કારણ કે હવે નહીં બોલતો, પતી ગયું. તમને અવાજ નહીં સંભળાતો આત્માનો. રિમેમ્બર ધીસ. બહુ મહત્વનો સિદ્ધાંત છે સાહેબ. તો બીજી વસ્તુ પસ્તાવો કરો. અને ત્રીજી વસ્તુ શું છે? સુવાર્તા ઉપર વિશ્વાસ કરો. આપણો ઈશ્વર છે, આ વિશ્વાસ છે. ઈશ્વર છે આપણા, ઈશ્વર જીવે છે, ઈશ્વરનું અસ્તિત્વ છે. ભલે આપણને દેખાતું નથી, પણ એ છે. ખબર કઈ રીતે પડે છે? તમારા જીવનમાં બનતી ઘટનાઓની તમે યાદી બનાવો સાહેબ. મેં આજે જ સવારે ચર્ચમાં કહ્યું કે કોના ઘરમાં જન્મ લેવો શું તમે નક્કી કર્યું હતું? મારા પપ્પાનું નામ મનુભાઈ શાંતાબેન. શું મેં નક્કી કર્યું હતું કે હું મનુભાઈ શાંતાબેનના ઘરમાં જ જન્મ લઈશ? ના. ઈસુએ બહુ સરસ વાત કરી છે કે તમે મને પસંદ નથી કર્યો, મેં તમને પસંદ કર્યા. આ ક્રિશ્ચિયાનિટીનું સાચું રહસ્ય છે. આપણે શા માટે ક્રિશ્ચિયન છીએ? પસંદ કર્યા છે. આપણને પસંદ કર્યા છે ને નિમ્યા છે કે જઈને બહુ ફળ આપો. આ મહત્વનો સિદ્ધાંત છે. એમણે પસંદ કર્યા છે આપણને. ઈશ્વર છે. અને જો મૃત્યુ આપણા હાથમાં નથી, જીવનની પહેલી ક્ષણ જન્મ એ આપણા હાથમાં નહીં, જીવનની છેલ્લી ક્ષણ મોત એ આપણા હાથમાં નહીં, તો સાહેબ આ વચ્ચેની ક્ષણો કેમ નહીં આપણા હાથમાં હોય? મેં શિલ્પા સાથે લગ્ન કર્યું ત્યારે એના 1 મહિના પહેલા બી મને નથી ખબર કે આખી જિંદગી મારી જોડે રહેશે અને બસમાં મુસાફરી કરશે. યુ સી, મને ખબર બી નહોતી કે મારે બામણવેલ આવવાનું થશે. તો આ કોણ નક્કી કરે છે? હુ ડિસાઇડ ધીસ? હું આશીષને ઓળખતો સુદ્ધા નહોતો ને આશીષના ઘરમાં હું રહું છું. કોણે નક્કી કર્યું? આ સાહેબને મળવા માટે મારે તલોદ જવાનું હતું, મળ્યા મને બામણવેલ. કોણ ડિસાઇડ કરે છે? હુ ડિસાઇડ ધીસ? જુઓ, આને લો ઓફ કોઝેશન કહે છે, કાર્યકારણનો સિદ્ધાંત થિયોલોજીમાં.
બાપુ નક્કી કરે છે આખું જીવન એટલે ઈશ્વર છે. બીજી વસ્તુ, ઈશ્વર કેવા છે? સર્વજ્ઞ છે, બધું જાણે છે, એવરીથિંગ. કશું છુપાવવાની જરૂર નહીં. હું તારાથી નાસીને ક્યાં જાઉં, દાઉદ કહે છે, કારણ કે અંદર છે. તમારું શરીર દેવનું મંદિર છે ને દેવનો આત્મા તમારામાં વસે છે. હવે જે મારી અંદર હોય એનાથી નાસીને હું ક્યાં જઉં સાહેબ? કહો મને. જે બહાર હોય એનાથી હું દૂર જઈ શકું, પણ જે મારી અંદર જ છે એનાથી નાસીને હું ક્યાં જઉં? હું ક્યાં જઈને પાપ કરું? હું ક્યાં જઈને એનાથી સંતાવ? મારી અંદર જ બેઠો છે. હું જ્યાં જઉં છું ત્યાં છે. અને એ મારે માટે નિશાસા, આવી અનિર્વાચ્ય નિશાસાથી પ્રાર્થના કરે છે આત્મા. ઈશ્વર સર્વજ્ઞ છે, બધું જાણે છે. બીજી વસ્તુ, એ સર્વવ્યાપી છે, બધે છે. આ સવારે હું ચર્ચમાં હતો, ત્યાં પણ ઈશ્વર હતા, ને અહીંયા પણ છે ઈશ્વર. ઈશ્વર ક્યાં નથી? ઈશ્વર સર્વ સ્થળે, એવરીવેર. એ સર્વવ્યાપી છે, ઓમની પ્રેઝન્ટ છે. એ માત્ર ચર્ચ પૂરતા મર્યાદિત નથી. એટલે હું ક્રિશ્ચિયનોને હંમેશા કહું છું કે તમે ચર્ચમાં જાઓ ત્યારે જેટલા સિન્સિયર હો છો, ત્યારે જેટલા ઓબેડિયન્ટ હો છો, ત્યારે જેટલા સરસ ગંભીર હો છો, એટલા જ ગંભીર સાથે 7 દિવસ રહેજો. નોકરીના સ્થળે પણ રહેજો, ત્યાં પણ છે બાપુ. અને સર્વજ્ઞ છે, બધું જાણે છે, બધું જુએ છે, એવરીવેર, બધે છે, ઓમની પ્રેઝન્ટ. અને ઓમની પોટેન્સ છે, બધું કરી શકે છે. માણસને જે અશક્ય છે, દેવને સર્વ શક્ય છે. એ બધું કરી શકે છે. ઈશ્વર છે, પહેલો વિશ્વાસ. મારે એ વિશ્વાસ કરવાનો છે કે ઈશ્વર છે. અને વિશ્વાસ અદ્રશ્ય વસ્તુની સાબિતી છે. પાઉલ કહે ખાતરી છે. એ નથી દેખાતા, પણ એનો અર્થ એ નથી કે નથી. મને કદી ટ્રમ્પ દેખાયા નહીં, પણ એનો અર્થ એ નથી કે ટ્રમ્પ નથી, કે પુતિન નથી. સી છે. મેં કાશ્મીર નથી જોયું, પણ એનો અર્થ એ નથી કે કાશ્મીર નથી. કાશ્મીર છે ક્યાંક દુનિયાના નકશા ઉપર. તો જે નથી દેખાતું એ મારી મર્યાદા છે. ઈશ્વર છે, કેવા છે? સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે અને સર્વવ્યાપક છે. છેલ્લી વાત, એવા ઈશ્વર નો હું દીકરો છું કે દીકરી છું ને મને પ્રેમ કરે. પછી હું કોનાથી બીવું? કે હું શાનાથી ડરું? કે હું શાની ચિંતા કરું? કોઈ પણ ક્રિશ્ચિયન વ્યક્તિએ ડરવાનું કે ચિંતા કરવાનું કોઈ કારણ હોતું નહીં સાહેબ. કારણ કે ઈશ્વર છે એના આપણે સંતાન છે. અને ઈસુની સૌથી મોટી ક્રાંતિ જ આ છે કે ઈસુ ઈશ્વરના પપ્પા કયા, ડેડી. જેમ બાપ પોતાના દીકરા ઉપર પ્રેમ રાખે છે, એવો પ્રેમ ઈશ્વર પોતાના બાળકો ઉપર રાખે છે. આપણે એમના બાળકો છીએ. તો આ વિશ્વાસ છે, અને આપણે બીજાને કહેવાનું છે. ક્યારે કહી શકીશું? સાંભળીશું, સમજીશું, પાળીશું, ત્યારે કહી શકાશે. શું છે આત્મિક જીવન? ટૂંકમાં સમરી કરી લઈએ. મૃત્યુ છે ફાઇનલ, ગમે તે ઘડીએ આવવાનું છે. ફાઇનલ બાપુને મળવા જવાનું છે. ફાઇનલ અહીંયા મારે તૈયાર રહેવાનું છે, ગમે તે ક્ષણે ગમે તે બની શકે. પ્રિપેરેશન કરવાની છે. પ્રિપેરેશન કઈ રીતે થઈ શકે? તો આ જગતના ધારા ધોરણો પ્રમાણે ચાલવાનું નથી. મારે નવી ઉત્પત્તિ બનવાનું છે ખ્રિસ્તમાં. નવું જીવન પ્રાપ્ત કરવાનું છે, સામર્થ્ય પ્રાપ્ત કરવાનું છે. પવિત્ર 50મા દિવસે જે સૌથી મહત્વની ઘટના બની, આ સામર્થ્ય પ્રાપ્ત થયું શિષ્યોને. અને પછી એમને કહેવામાં આવ્યું કે યહૂદિયા, પહેલા યરુશાલેમ, તમે જ્યાં છો ત્યાં, પછી યહૂદિયા, અને પછી સમગ્ર વિસ્તારો. તો ત્યાં તમારે કહેવાનું છે સમારિયામાં ને એમાં. પછી કઈ રીતે આપણે આત્મિક જીવનમાં વૃદ્ધિ પામી શકીએ? તો સંસાર આપણને જ્યાં જ્યાં જોડે છે, આ જગતના ધારા ધોરણો આપણને જ્યાં જ્યાં જોડે છે, એમાંથી શક્ય એટલી મુક્તિ પામવાની છે. એક દિવસમાં કામ નથી થતું, સમય લાગે છે. પણ જાગૃત રહેવાનું છે, સાવધ રહેવાનું છે. નાના શિયાળવા ખેતર ભેલાડે છે એવું છે, એટલે તમારે સતત જાગતા રહેવાનું છે. રાઈટ? આપણે એને એનું જ નામ આત્મિક જાગૃતિ છે કે પરીક્ષણો આવે. ઈસુએ કીધું કે પરીક્ષણ આવશે, પણ જાગતા રહો અને પ્રાર્થના કરો. 2 શસ્ત્ર આપણને ઈસુએ આપ્યા છે. જાગતા રહેવાનું છે અને પ્રાર્થના કરવાનું છે. કઈ કઈ વસ્તુથી અળગા રહેવાનું? આંખોની લાલસા, દેહની વાસના અને જીવનનો અહંકાર, એનાથી દૂર રહેવાનું છે. જે બાબતો જગત શોધે છે, આપણે પોતાને જગત સાથે કમ્પેર નથી કરવાના. દેહ આત્માની વિરુદ્ધ અને આત્મા દેહની વિરુદ્ધ ઈચ્છા રાખે છે. આ ખ્રિસ્તી જીવન જુદું જીવન છે. રાઈટ? અને વિશ્વાસ રાખવાનો છે કઈ વસ્તુ પર? ઈશ્વર છે. ઈશ્વર સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપક છે, અને હું એમનું સંતાન છું. તો હું શાનાથી ડરું? છેલ્લે એક નાની વાત કરીને સમાપન. કાયમ યાદ રાખજો, આજ મારો સંદેશો છે. એરપોર્ટ ઉપર લાઈન હતી,
અને એક વેપારી એની બેગ સાથે ઉભેલો, અને એની આગળ એક નાની છોકરી ઉભેલી. એની પાસે એની નાની બેગ હતી, સ્કૂલ બેગ, અને એ પણ લાઈનમાં ઉભેલી. એટલે વેપારીએ પૂછ્યું કે તું વિમાનમાં જાય? તો કે હા. ફર્સ્ટ ટાઈમ મુસાફરી કરે? તો કે હા. તો હું બી પહેલી વાર કરું. બીક નહીં લાગતી? તો કે ના. એ સીટી વગાડતા વગાડતા ગીત ગાતી હતી. પછી બંને વિમાનમાં બેઠા, સાથે જોડે જોડે સીટ આવીને વિમાન ઉપર ગયું. 33,000 ફૂટ ઉપર વિમાન જાય અને નીચે દરિયો. બીજા કોઈ બી અકસ્માત થાય તો માણસ બચી જાય, વિમાનના અકસ્માતમાં લગભગ કોઈ બચે નહીં. અને ઉપર પાયલોટનો અવાજ આવ્યો કે વિમાનમાં કોઈ યાંત્રિક ખામી સર્જાઈ છે, ફોલ્ટ છે, અને ગમે તે ઘડીએ વિમાન તૂટી પડે એવી શક્યતા છે. બધા હાંફળા ફાંફળા, કોઈ પ્રાર્થના કરે, કોઈ બેહોશ થઈ ગયું, કોઈનું બીપી વધી ગયું. પેલા વેપારીને પરસેવે રેપ છે, પેલી છોકરી ગીતો ગાયા કરે. થોડી વાર પછી ફરી અવાજ આવ્યો કે ચિંતા કરશો નહીં, વિમાન ઓકે છે, અમે રિપેર કરી દીધું છે, હવે ચિંતાનું કોઈ કારણ નથી, આપણે બધા બચી ગયા છે. હાશ, બધાને શાંતિ થઈ. પેલો વેપારી છોકરી પર બગડો કરી, તું કેવા પ્રકારની, તને ખબર છે શું થયું? હમણાં વિમાન નીચે પડતું ને આપણે બધા મરી જતા, તારી જિંદગી પૂરી થઈ જતી, મારી થઈ જતી. તને બીક નહીં લાગતી? તો કે ના. કેમ? આ વિમાન જે ચલાવે છે ને મારા ડેડી છે. આ જે વિમાન ચલાવે છે મારા ડેડી છે ને, મને બહુ પ્રેમ કરે છે. ભાઈ હું શું કામ ડરું? હું શું કામ ચિંતા કરું? આપણી જિંદગીનું સુકાન આપણા ડેડીના હાથમાં છે. આપણા ડેડીના હાથમાં છે. તો ભાઈ વસંત કુંદા કામદાર બી શું કામ પીવે ને તમે હું કામ પીવો, અને શું કામ ચિંતા કરો? થેન્ક યુ વેરી મચ. મને સાંભળવા માટે બહુ આભાર. થેન્ક યુ વેરી મચ.